નસીબમાં જે લખાયેલું હોય એ કોઈ છીનવી નથી શકતું, અને જે ન લખાયું હોય એ કોઈ આપી પણ નથી શકતું. આવી જ એક સરસ મજાની વાર્તા છે. એક વખત માતા પાર્વતીએ મહાદેવને કહ્યું કે મહાદેવ, બધા દેવી દેવતાઓ પાસે રાજમહેલ છે, તો આપણા પાસે કેમ નથી? આપણા પાસે પણ એક રાજમહેલ હોવો જોઈએ. મારે પણ એક સોનાનો રાજમહેલ જોઈએ. એટલે મહાદેવ હસ્યા અને શાંતિથી જવાબ આપ્યો કે સતી, આપણા માટે રાજમહેલ નથી. તમારા ભાગ્યમાં રાજમહેલ લખાયેલું જ નથી, અને જે નસીબમાં નથી એ હું પણ નથી બદલી શકતો. પણ પાર્વતીની જીદ હતી. આખરે મહાદેવે વિશ્વકર્માને બોલાવીને અદ્ભુત સોનાનો રાજમહેલ બનાવડાવ્યો. ગૃહ પ્રવેશનો સમય આવ્યો. તે સમયનો સૌથી વિદ્વાન બ્રાહ્મણ એટલે કે રાવણને બોલાવવામાં આવ્યો હતો. રાવણે સમગ્ર વાસ્તુ વિધિ પૂર્ણ કરી. વિધિ પૂર્ણ થયા પછી મહાદેવે કહ્યું કે માંગો રાવણ, જે માંગવું હોય તે માંગો, હું ગુરુ દક્ષિણામાં તમને આપું છું. રાવણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આ સોનાનો મહેલ માંગ્યો. પ્રભુ, આખો સોનાનો રાજમહેલ મને દક્ષિણામાં આપો. અને મહાદેવે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એ રાજમહેલ રાવણને દાનમાં આપી દીધો. પછી મહાદેવજીએ પાર્વતીજીની સામું જોઈને હસ્યા એટલે કહ્યું કે મેં તો તમને પહેલેથી જ કહ્યું હતું સતી કે તમારા નસીબમાં રાજમહેલ લખાયેલો જ નથી. મિત્રો, આ કથા આપણને અદ્ભુત મોટો પાઠ શીખવે છે કે જીવનમાં ઘણી વખત આપણે બીજાને જોઈને કહીએ છીએ કે આની પાસે તો બધું છે, મારી પાસે કેમ નથી? પણ આપણે ભૂલી જઈએ છીએ કે દરેક માણસ પોતાનું નસીબ લઈને જન્મે છે. કોઈનો મહેલ જોઈને એની ઈર્ષ્યા કરશો નહીં, કારણ કે કદાચ તમારી ઝૂંપડીમાં જે શાંતિ છે એના મહેલમાં પણ ન હોય. યાદ રાખજો, નસીબમાં સમય આવે ત્યારે દરવાજો ખખડાવીને નથી આવતું, એ સીધું જ જિંદગીને બદલી નાખે છે. અને જે વસ્તુ આજે નથી એનો અર્થ એવો નથી કે ભગવાન તમને ભૂલી ગયા છે. કદાચ ભગવાને તમારા માટે એનાથી પણ શ્રેષ્ઠ કંઈ સાચવીને બેઠા હોય. એટલે ક્યારેય ફરિયાદ ન કરશો. પુરુષાર્થ તમારો ધર્મ છે, પણ પરિણામ ભગવાનના હાથમાં છે. જે મળ્યું છે એનો આભાર માનો, જે નથી મળ્યું એની ચિંતા છોડો. કારણ કે કિસ્મતથી વધારે કોઈને મળતું નથી, અને સમયને પહેલા કોઈ એટલે કોઈ આપતું નથી. એટલે મહેનત કરતા રહો, ભગવાન પર વિશ્વાસ રાખો, અને નસીબને દોષ આપવાના બદલે પોતાના કર્મને મજબૂત બનાવો. કારણ કે સાચો માણસ મહેલથી મોટો નથી બનતો, પણ પોતાના સંસ્કાર, કર્મ અને ચરિત્રથી મોટો બને છે. આવા જ વિડીયો જોવાને માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.